નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમાવ વંદે સોમનાથ ઉત્સવનો આજરોજ સોમવારે અષાઢ કૃષ્ણ ચતુર્થીના શુભ દિવસે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર IGNCAના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નૂતન પ્રકલ્પનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરવાનો અને શ્રાવણ રૂપી શિવોત્સવ દરમિયાન નટરાજ દેવાધિદેવ મહારાજના ચરણોમાં કલારૂપી પુષ્પ અર્પણ કરવાનો છે। વંદે સોમનાથ કલા મહોત્સવના પ્રથમ ચરણમાં શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ખ્યાતનામ કલાકારો દ્વારા ભરતનાટ્યમ, કથક, ઓડિસી નૃત્યોની દિવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી। કાર્યક્રમનો શુભારંભ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી સુકાંત કુમારના સેનાપતિ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સુશ્રી અનુપા લહેરી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ રોમાંચક અને મનમોહક સંધ્યાને પવિત્રા ભટ્ટ અને તેમની ટીમે ભરતનાટ્યમની મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિ આપી હતી। ત્યારબાદ કદમ પારીખ અને વૃંદે કથક નૃત્ય દર્શકોને રોમાંચિત કરી મૂક્યા હતા, જ્યારે નમ્રતા મહેના અને સિદ્ધિ વાયકર દ્વારા પારંપરિક ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી આવનાર પ્રત્યેક કલાકારનું સન્માન કરીને તેઓને સોમનાથ મહાદેવનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। શ્રાવણ મહોત્સવ 2025 દરમિયાન 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી દરેક સોમવારે રાષ્ટ્રભરના ઉચ્ચ સ્તરીય કલાકારો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પોતાની કલા દ્વારા મહાદેવને પ્રસન્ન કરવા અનોખી આરાધના કરશે અને વંદે સોમનાથ મહોત્સવ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે અને સોમનાથ આધ્યાત્મિક ભૂમિને કલાના રંગોથી શોભાવશે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોमनाथ। नमस्कार, मैं अरूपा लाहिरी, क्षेत्रीय निर्देशिका इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र की। हम खड़े हैं श्री सोमनाथ मंदिर के सामने और आज 14 जुलाई हमारे वंदे सोमनाथ फेस्टिवल की महोत्सव की पहले दिन है। ये एक कला द्वारा आराधना की शुरुआत है जो गुजरात टूरिज्म, श्री सोमनाथ ट्रस्ट और IGNCA इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र ने मिलके इसकी क्यूरेशन की है। और हमारी पूरे देश से जो मिड करियर आर्टिस्ट्स है, जो सीनियर आर्टिस्ट्स है, वो अपने आर्ट के ज़रिए एक आराधना, एक वंदना करने ये पूरे श्रावण के टाइम पे वो आ रहे हैं सोमनाथ पे। तो आप भी आइए, हमसे जुड़िए। हर सोमवार 14 जुलाई से लेकर 18 अगस्त तक हर सोमवार मिस मत कीजिएगा। और अगर बाई चांस आप आ नहीं सकते तो सोमनाथ ट्रस्ट की जो YouTube चैनल है उस पर आप लाइव भी देख सकते हैं इस कार्यक्रम को। भरतनाट्यम, ओडिसी, कथक, हर आर्ट फॉर्म से हमको कलाकार यहाँ पे देखने को मिलेगा। तो ज़रूर जुड़िए वंदे सोमनाथ के साथ। જ્યારે અન્ય રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે ત્યારે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર, ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથમાં સતત 6 સોમવાર સુધી શ્રાવણ માસ દરમિયાન વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દેશભરમાંથી કથક નૃત્યકાર, કુચીપુડી જેવા અનેક નૃત્યકારો આ સ્ટેજ ઉપર પરફોર્મ કરશે। ભગવાન સોમનાથને એમના નૃત્ય દ્વારા એમને સોમનાથજીની આરાધના કરશે। સોમનાથમાં આ શ્રાવણ માસમાં પ્રથમવાર વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન થયું છે અને આ 6 સોમવાર ભગવાન સોમનાથજીની નૃત્યથી આરાધના થશે। ટ્રસ્ટ દ્વારા જુદા જુદા 3 સ્ટેજ પણ બનાવવામાં આવે છે। ખાસ કરીને પ્રોમોનેડ ઉપર પણ સ્ટેજ બનાવ્યું છે મંદિરના ચોપાટી ગ્રાઉન્ડમાં અને સાગર દર્શન પાસે। આવતા સોમવારથી આ 3 સ્ટેજ ઉપર એકસાથે કાર્યક્રમ લોકો જોઈ શકશે અને એકસાથે પરફોર્મન્સ 3 સ્ટેજ ઉપર કરવામાં આવશે। કાર્યક્રમનો સમય સાંજે 7:30 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે। લગભગ 1.5 થી 2 કલાક આ કાર્યક્રમ ચાલશે।